ખેડા જિલ્લાનો કઠલાલ તાલુકામાં વિકાસના કાર્યોને નવી ગતિ આપવા વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. કઠલાલ ખાતે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન દ્વારા બનાવાનાર ક્ષમતા વધારણ કેન્દ્રનું ખાતમુહૂર્ત આજે સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું હતું. ₹1,42,00,000ના ખર્ચે બનનાર આ કેન્દ્ર યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે મહત્વપૂર્ણ સાબિત થશે. આ ક્ષમતાવર્ધન કેન્દ્રમાં યુવાનોને અભ્યાસ માટે લાઇબ્રેરી, માર્ગદર્શન ક્લાસીસ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જરૂરી અભ્યાસ સામગ્રી ઉપલબ્ધ કરવામાં આવી છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને શહેરમાં ગયા વગર જ તૈયારી કરવાની સારી તક મળશે. આ પ્રસંગે ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા, પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી, મામલતદાર સંગ્રામસિંહ બારિયા, ટીડીઓ જે.એલ. પટની, સીઓ ઉર્મિલાબેન સુમેસરા, તાલુકા પંચાયત પ્રમુખ અમરસિંહ રાઠોડ સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે સંબોધન કરતા સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે યોગ્ય માર્ગદર્શન અને સગવડો મળી રહે તે માટે કઠલાલ સાથે મહેમપાડ અને માત્ર ખાતે પણ આવા ટ્રેનિંગ સેન્ટરો ઊભા કરવામાં આવી છે, જેથી ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત માર્ગદર્શન મળશે અને તેઓ સરકારી નોકરી સહિત વિવિધ ક્ષેત્રોમાં આગળ વધી શકશે. આ ઉપરાંત કાર્યક્રમ દરમિયાન કઠલાલ તાલુકાના સરાલી ગામ ખાતે નવા ગ્રામ પંચાયત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવા પંચાયત મકાનના નિર્માણથી ગામના નાગરિકોને વહીવટી કાર્યમાર્ગકરી માટે વધુ સગવડો મળશે. સાથે સાથે કઠલાલથી તાતરિયા રોડના કામનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. આ રોડ બનતા પરિવહન વ્યવસ્થા વધુ સુગમ બનશે અને આસપાસના ગામોના લોકોને આવન જાવનમાં સરળતા મળશે. આ વિકાસ કાર્યોને લઈને સ્થાનિક લોકોમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ આશા વ્યક્ત કરી હતી કે આવા વિકાસ કાર્યોના કારણે વિસ્તારના યુવાનોને નવી તકો મળશે અને સમગ્ર વિસ્તારના વિકાસને વધુ વેગ મળશે. ખેડા જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન તરફથી જિલ્લામાં પ્રથમ વખત જિલ્લાને આવશ્યક હોય ત્યાં ક્ષમતાવર્ધન કેન્દ્ર બનાવવાનું નક્કી કર્યું છે અને એ અંતર્ગત આજે કઠલાલ તાલુકા અને કઠલાલ શહેરમાં લગભગ ₹1,42,00,000ના ખર્ચે નવીન મકાનનું અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં જે પ્રકારે ક્ષમતા અને ક્ષમતાવર્ધનની આવશ્યકતા ઊભી થઈ છે એ રીતે અહીંયા બાળકોને ન માત્ર લાઇબ્રેરીની સગવડ આપવામાં આવશે, પરંતુ જરૂરી ક્લાસીસ પણ શરૂ કરવામાં આવશે. એને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જે પ્રકારે સાહિત્ય જોઈએ એ સાહિત્ય પણ ઉપલબ્ધ કરવામાં આવશે અને થઈ શકશે તો આવી સ્પર્ધાત્મક સ્પર્ધાઓ માટે પણ ડમી ક્લાસ સ્પર્ધાઓ એક પ્રકારે પરીક્ષાઓ પણ આયોજન કરવામાં આવશે. આશય એ છે કે ડિસ્ટ્રિક્ટનું આ મિનરલ ફંડ નવી પેઢી માટે એના ભવિષ્યને ધ્યાને રાખીને આધુનિક વ્યવસ્થા સાથેની સારી લાઇબ્રેરી અને ક્ષમતાવર્ધન કેન્દ્ર એટલે કે એક પ્રકારનું ટ્રેનિંગ સેન્ટર, જે ટ્રેનિંગ સેન્ટર ન માત્ર કઠલાલ પરંતુ કઠલાલ, કપોળવંજ અને આજુબાજુના તાલુકાઓને પણ ઉપયોગી થશે. કુલ મળીને ખેડા જિલ્લામાં આવા 3 ટ્રેનિંગ સેન્ટર બનાવવાના નક્કી થયા છે. એક મહેમદાવાદ, માતર અને આજે આ કઠલાલનું ખાતમુહૂર્ત અમારા જિલ્લાના અને કપોળવંજ વિસ્તારના યુવાન ધારાસભ્ય ભાઈ શ્રી રાજેશભાઈ ઝાલા અને પૂર્વ ધારાસભ્ય કનુભાઈની હાજરી અને ગ્રામજનો અને વિવિધ હોદ્દેદારો, સરકારી કર્મચારીઓની હાજરીમાં આજે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.